જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું છોટાઉદેપુરના શિક્ષકે હાંસલ કરેલ સિદ્ધિની। જી હાં, અગાઉ શ્રેષ્ઠ સીઆરસી તરીકે સન્માનિત થવાની સાથે વર્ષ 2024માં પોરબંદર ખાતે પૂજ્ય રમેશભાઈ ઓજાના હસ્તે સાંદીપની ગુરુ ગૌરવનો એવોર્ડ પ્રાપ્ત કરનાર એવા છોટાઉદેપુરના સીઆરસી કોઓર્ડિનેટર દિનેશભાઈ રાઠવા વધુ એક એવોર્ડથી સન્માનિત થયા છે। જી હાં, 14મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના રોજ વિશ્વ વંદનીય અને કથાકાર એવા પૂજ્ય મોરારી બાપુના હસ્તે ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામે ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યું। મૂળ છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની સરહદે આવેલ ગુનાટા ગામના અને છેલ્લા 22 વર્ષથી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓના એક કર્મયોગી શિક્ષકની ભૂમિકા અદા કરવાની સાથે આ શિક્ષક દંપતી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક બોલી બચાવવા માટેનું કાર્ય કરતા તેમજ બાલ સાહિત્ય લેખન કાર્યના કુશલ લેખનકાર હોવાની સાથે છેલ્લા કેટલાય વર્ષોથી સીઆરસી કોઓર્ડિનેટર તરીકે સેવા આપનાર દિનેશભાઈ વીરસિંહ ભાઈ રાઠવા સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 36 જેટલા શિક્ષકોની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી, જેઓને 14મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના રોજ ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જયમીનકુમાર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે સન્નિષ્ઠ કર્તવ્યનિષ્ઠા અને સમાજ માટે સમર્પણની ભાવના સાથે શિક્ષક તરીકેની ફરજ નિભાવતા છોટાઉદેપુર જિલ્લાના આ આદિવાસી સમાજના યુવા શિક્ષક દંપતી ખરેખર આદિવાસી સમાજનું ગૌરવ છે। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર।